રાધનપુરમાં પીવાના પાણીના ટાંકીના નિર્માણને લઈ વિવાદ. બાળ મજૂરી ગુણવત્તાની દેખરેખ અંગે નગરસેવક જયાબેન ઠાકોરે ઉઠાવ્યા ગંભીર સવાલો. રાધનપુર પીવાના પાણીની ટાંકીના નિર્માણમાં બાળ મજૂરી અને ગુનાહિત બેદરકારી જવાબદાર અધિકારીઓ ક્યાં છે? રાધનપુર નગરપાલિકા હદ વિસ્તાર ખાતે બની રહેલ પીવાના પાણીની ટાંકીનું કામ હાલમાં વિવાદના વંટોળમાં છે. વિપક્ષ તરીકે જયાબેન ઠાકોરે આજે જે દ્રશ્ય જાહેર કર્યા છે તે માત્ર હચમચાવી દેનારા જ નથી, પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરનારા છે. અમે આ મુદ્દા પર તંત્રને સીધો સવાલ કરીએ છીએ. માસૂમ બાળકોનું શોષણ, બાળ મજૂરી. આ નિર્માણ સાઇટ પર નાના બાળકો પાસે જોખમી કામ કરાવવામાં આવી રહ્યું છે. બાળ મજૂરી પ્રતિબંધિત હોવા છતાં આટલા મોટા પ્રોજેક્ટ પર બાળકો પાસે મજૂરી કરાવવી એ સીધો ગુનો છે. કોન્ટ્રાક્ટર દ્વારા બાળકોના બાળપણ સાથે કરવામાં આવતા ખેલ સામે તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જવાબદાર અધિકારીઓની ગેરહાજરી. આટલા મોટા સરકારી પ્રોજેક્ટ પર એક પણ જવાબદાર અધિકારી કે સુપરવાઇઝર હાજર નથી. શું તંત્રને એવી છૂટ આપી દેવામાં આવી છે કે તેઓ જેમ ફાવે તેમ કામ કરે? અધિકારીઓની ગેરહાજરી સાબિત કરે છે કે અહીં ભ્રષ્ટાચાર અને બેદરકારીનું ગઠબંધન ચાલી રહ્યું છે. જીવલેણ બાંધકામ. અગાઉ જે રીતે ટાંકીના બાંધકામમાં હની કોમ્બિંગ, પોલાણ અને નબળી ગુણવત્તા જોવા મળી છે, તે જોતા આ સાઇટ પર કામ કરતા બાળકો અને અન્ય મજૂરોના જીવ પણ જોખમમાં છે. નબળી દિવાલો ગમે ત્યારે ધરાય થઈ શકે છે. વિપક્ષની સ્પષ્ટ માંગણીઓ. તાત્કાલિક તપાસ. લેબર કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક સાઇટની મુલાકાત લેવામાં આવે અને બાળમજૂરી કરાવનાર કોન્ટ્રાક્ટર સામે FIR ફરિયાદ દાખલ કરવામાં આવે. જવાબદારી નક્કી કરો. જે સરકારી અધિકારીઓ આ પ્રોજેક્ટના સુપરવિઝન માટે જવાબદાર છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. કામ બંધ કરો. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટનું કામ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. અમે આ મામલે મૌન રહીશું નહીં. જો બાળકોના શોષણ અને ટેક્સના પૈસાના આ વેડફાટ સામે કાર્યવાહી નહીં થાય તો વિપક્ષ જનતા સાથે મળી ઉગ્ર આંદોલન કરશે અને સરકારી તંત્રને ગાંધીનગર તેમજ વહીવટી સુધી લેખિત આપી એજન્સી વિરુદ્ધ તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવશે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાબાઈ આહિર, પાટણ.